આવકારું છું। હવે છેલ્લો આપણું વક્તવ્ય છે। હવે તમે બધાને વેચા તો મને બી થોડીક વાર વેચજો। એટલે જે પણ આપણે જે આવનારા દિવસોમાં જે બંધારણ અમલ કરવાનું છે, જે આપણા ભીલ સમાજના નીતિ નિયમો અમલ કરવાના છે, એ આપણે છેલ્લા 2010 થી કરોલી મોરડીની અંદર આપણું પહેલું વાર્ષિક સંમેલન હતું। એના પછી બીજું વાર્ષિક સંમેલન ગુપ્તામાં કર્યું, એના પછી ત્રીજું વાર્ષિક સંમેલન અહીંયા જડોલીમાં કર્યું, અને ફરી જડોલીની અંદર આપણે આ ચોથું વાર્ષિક સંમેલન કરીએ છીએ। આપણે જ્યારથી શરૂઆત કરી ત્યારથી આપણને ધીરે ધીરે એક એક મુદ્દા પર સફળતા મળતી ગઈ છે, પણ અમારી બધાની અપેક્ષા એવી છે કે એક મુદ્દો નહીં, બે મુદ્દા નહીં, પણ તમામ મુદ્દા ઉપર આપણો સમાજ એક અવાજે એક નિયમે બધા લોકો પાલન કરે, એવી અમે તમને બધાને સમાજ વતી વિનંતી કરીએ છીએ। તો હું આ બંધારણ તમને વાંચી સંભળાવું છું, અને આ વખતે અમે લોકો બંધારણની કોપી ગામના દરેક ઘર સુધી પહોંચાડવાના છે, અને એ તમને પહોંચી જશે। પણ આજે લિમિટની અંદર આપણી કોપી છે, ફરવાનો સમય પણ વધારે હતો, કદાચ રાત્રે મેં બે ત્રણ વગાડ્યા હતા બનાવતા, અને સવારે વહેલા ઉઠી પાછું 6-7 વાગ્યાનો જાગીને પાછું તૈયાર કર્યું, પણ થોડું અધૂરું રહ્યું છે। પણ ઘણા બધા લોકોના અભિપ્રાય આવ્યા છે, તો એ અભિપ્રાય પણ આપણે એની અંદર સામેલ કરીશું। હજુ પણ તમને બધાને એવું લાગશે કે આમાં પણ આટલો સુધારો કરવા જેવો છે, તો આ બધાની સર્વસંમતિથી આપણે તમારા અભિપ્રાયને પણ ગ્રાહ્ય રાખીશું। સાતપુરા, અરાવલ્લી, વિંધ્યાચલ, ગિરિમાળા, પર્વતોની હાર માળાઓ, જંગલોમાં અડીખમ ભાતીગળ સંસ્કૃતિની જતન કરી વસવાટ કરતા ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં વસતા ભીલ સમાજમાં દૂષણરૂપ દહેજ પ્રથા, અંધશ્રદ્ધા, વહેમ, સામાજિક ખોટા ખર્ચા વગેરે નાબૂદ કરવા સમાજમાં જાગૃતિ આવે, તેમજ શૈક્ષણિક રીતે સમાજને નવી દિશા તરફ લઈ જાય અને સમાજમાં દરેક પ્રકારે પરિવર્તન આવે, આદિ અનાદિ કાળથી ચાલતી સંસ્કૃતિ પરંપરાનું જતન થાય, સંવર્ધન થાય, તે માટે સમાજની સર્વસંમતિથી તમામ ગામોના આગેવાનો દ્વારા નક્કી કરેલ સમાજનું બંધારણ આજે તમારી વચ્ચે રજૂ કરું છું। નિયમ નંબર 1, સંગઠન અને વહીવટી માળખું। પેટા નિયમ 1, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભીલ સમાજ માટે એક મુખ્ય કેન્દ્રીય કમિટી રહેશે, જે તમામ બાબતોનું સંકલન કરશે। કેન્દ્રીય કમિટી દ્વારા પ્રમુખ અને મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે। ગ્રામ્ય કક્ષાની કમિટીમાં સભ્યોની નિમણૂક ગ્રામ સમિતિએ કરવાની રહેશે। પેટા નિયમ 1/2, દરેક તાલુકામાં 21 સભ્યોની કમિટી અને દરેક ગામમાં 21 સભ્યોની ન્યાય સમિતિ ગ્રામ સમિતિ રહેશે, જેમાં એક પ્રમુખ અને એક મંત્રી રહેશે। તાલુકા કક્ષાના પ્રમુખ તથા મંત્રીઓએ દર 3 મહિને ગ્રામ સમિતિની મીટિંગ બોલાવવાની રહેશે, અને એ સમીક્ષામાં ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે બંધારણ અનુસાર। પેટા નિયમ 1નો 3જો ભાગ, ગામની ન્યાય સમિતિ પાસે સામાજિક વિવાદો ઉકેલવાની અને નિયમોનું પાલન કરવાની સંપૂર્ણ સત્તા રહેશે। દરેક વ્યક્તિના સહી અંગૂઠા લઈ ગામના લેવલની ગ્રામ સમિતિની રચના કરી 21 આગેવાનો સભ્યોની ન્યાય સમિતિની રચના કરવી અને સમાજ બનાવેલા નિયમોનું પાલન કરવા તમામ સત્તા ન્યાય સમિતિએ અમલ કરવાનો રહેશે, જેવા કે અણબનાવનું સમાધાન, ખોટા ખર્ચા પર અંકુશ, સમાજે બનાવેલા તમામ નિયમોનું પાલન ગ્રામ સમિતિએ કરવાનું રહેશે। પેટા નિયમ 1, ચોથો ભાગ, નિયમોના ઉલ્લંઘન બદલ વકીલોની લીગલ કમિટી દ્વારા કાયદેસરની કોર્ટ કચેરીની કાર્યવાહી કરવામાં આવશે। ભીલ સમાજ સુધારણા બંધારણ 2026
અથવા સમાજ દ્વારા નવું બંધારણ અમલમાં ના આવે ત્યાં સુધી નિયમો અને પેટા નિયમોનું પાલન કરવા, દાખલા તરીકે કોઈ ગામના ભીલ સમાજના વ્યક્તિ અથવા ગામનો વ્યક્તિ અથવા ગામનો ભીલ સમાજ કે અન્ય સમાજ ભીલ સમાજના બંધારણ વિરુદ્ધ નિયમો કે પેટા નિયમોનું ઉલ્લંઘન કરે તેના વિરુદ્ધ ન્યાય કરવાની તેમજ કોર્ટ કચેરી દ્વારા નિકાલ લાવવાની તમામ કામગીરી વકીલોની જે કમિટી છે, તમને જાણીને આનંદ થશે, આપણા સમાજમાં 20 જેટલા વકીલો છે અને એની આપણે ન્યાય સમિતિની કમિટી બનાવેલી છે. નિયમ નંબર 2, લગ્ન પ્રસંગ અને સુધારણા. પેટા નિયમ 2(1), લગ્ન માટે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18